ગુજરાતની અંદર ફરી એક વખત ભગવો લહેરાયો છે। આપણે જે રીતે ચૂંટણીના માહોલની વચ્ચે જોયું હતું કે જે જન આક્રોશ આપણને રોડ ઉપર દેખાયો, સોસાયટીની અંદર દેખાયો, એ આક્રોશ ક્યાંય આપણને ઈવીએમમાં નથી દેખાયો। અને સાથે સાથે ચર્ચા એ પણ કરવી છે કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા મંત્રીઓ એવા છે કે જેમના ઉપર ભાજપે ભરોસો રાખ્યો હતો કે પોતાના ગઢની અંદર ભાજપને જીતાડશે, પણ ઘણા મંત્રીઓ એવા સામે આવ્યા કે એમણે પોતાના જ ગઢમાં ક્યાંક ગાબડું પડતા પોતાની આંખે જોયું છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ અને કોંગ્રેસ એમાં પોતાની બેઠકો લઈ ગઈ છે। આજે ચર્ચા કરીએ કે ગુજરાતની અંદર કયા એવા મંત્રીઓ છે કે જે પોતાનો ગઢ નથી સાચવી શક્યા અને આ વખતે કેમ એવું થયું કે જ્યારે જન આક્રોશ આટલો બધો હતો તેમ છતાં ભારતીય જનતા પાર્ટી આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે। ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ નેતાઓને અલગ અલગ છે જે જવાબદારી સોંપી હતી। સૌથી પહેલાં તો જે પણ નેતા હોય એમની જવાબદારી એ આવે કે એ અલગ અલગ વિસ્તારની અંદર પ્રચાર કરે છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે મહેનત કરે છે, પણ સૌથી પહેલાં એમણે પોતાનો ગઢ સાચવવાનો હોય છે। પરંતુ ઘણા મંત્રીઓ એવા સામે આવ્યા કે પોતાનો ગઢ જ નથી સાચવી શક્યા અને એમાં છે સૌથી પહેલાં શિક્ષણ મંત્રી જે પ્રદ્યુમન વાજા છે, એમણે પોતાના ગામમાં જ કોંગ્રેસનો વિજય થતાં પોતાની નજરોની સામે જોયું છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે તે નથી બનાવી શક્યા। કૃષિ મંત્રી જીતુ વાઘાણીના બગદાણા અને જે કુંભારવાડા વિસ્તાર છે ત્યાં પણ કોંગ્રેસનો વિજય થયો છે। વન મંત્રી અર્જુન મોઢવાડિયાના ગામમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે। મંત્રી પીસી બરંડાની ભિલોડા મેઘરજ બેઠક ઉપર ભાજપની હાર થઈ છે। મંત્રી ત્રિકમ છાંગાના ગામ કચ્છના રતનાલમાં કોંગ્રેસનો વિજય થયો છે અને મંત્રી સ્વરૂપજી ઠાકોરની સુઈગામ બેઠક પર અપક્ષની જીત થઈ છે। એટલે કે આ એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના 6 કે 7 એવા મંત્રીઓ છે જે પોતાનો ગઢ સાચવવામાં ક્યાંક નિષ્ફળ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ જે જવાબદારી આપી હતી તેમાં પણ ક્યાંક તેઓ નિષ્ફળ નીવડ્યા છે। હવે ચર્ચા એ પણ કરવી છે કે જ્યારે ગુજરાતની અંદર આખા ગુજરાતમાં ભગવો લહેરાયો છે અને ક્યાંક એવું લાગ્યું હતું કે આ વખતે જે રીતે વિપક્ષે મહેનત કરી હતી ક્યાંક જે વિપક્ષ છે તે પણ મજબૂત દેખાશે, પરંતુ આ વખતે ક્યાંય એવું ન બન્યું। ચૂંટણી પહેલા રોડ પર જે દેખાયો હતો જન આક્રોશ એ ઈવીએમમાં પણ ક્યાંય નથી દેખાયો। રાંધણ ગેસની અછત, મોંઘવારી અને બેરોજગારી જેવા સળગતા મુદ્દાઓથી હજુ પણ જનતા છે તે ભારોભાર નારાજ છે। તેમ છતાંય ભાજપને અત્યારે પણ ઊની આંચ નથી આવી। સૂત્રો તો એવું કહી રહ્યા છે કે આ વખતે ભાજપ શામ દામ દંડ ભેદની નીતિથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યું છે। ભાજપ ચૂંટણી સોગઠા ગોઠવવામાં માહિર સાબિત થયું છે। ટિકિટની વહેંચણી બાદ ભાજપમાં એટલો આંતરિક અસંતોષ વધ્યો હતો કે ઠેર ઠેર ભાજપના ઉમેદવારોને પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું। સોસાયટીઓમાં ભાજપના ઉમેદવારો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો। અસંતુષ્ટો પાછલા બારણે એવા સક્રિય થયા હતા કે ચૂંટણી પરિણામ પર અસર થશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, પણ આવું કશુંય થયું નહીં અને એનું કારણ છે કે ભાજપની નેતાગીરી છે ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી। બીજી તરફ જો જોઈએ તો કાળઝાળ ગરમી અને લગ્નગાળો હોવા છતાંય ભાજપે બૂથ માઇક્રો મેનેજમેન્ટથી મતદારોને મતદાન મથક સુધી લાવવામાં સફળતા મેળવી હતી। આ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારો સાથે સતત સંપર્ક બનાવી ભાજપ તરફી માહોલ ઊભો કરવામાં આવ્યો હતો, જેથી વિપક્ષોની વાત મતદારો સુધી નહોતી પહોંચી શકી। વિપક્ષોને ચૂંટણી મેદાનને કેવી રીતે મત આપવી તે માટે ભાજપે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને જે સફળતા મેળવી છે અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ। મતદારો પણ વિકલ્પ શોધી રહ્યા હતા, પણ ગુજરાતમાં નબળા વિપક્ષને કારણે ભાજપ મતદારોની ના છૂટકે પસંદ બન્યું। આ સાથે પાકિસ્તાન, અશાનદારો, યુસીસી જેવા મુદ્દાઓને લીધે કટ્ટર મતદારોના મત મેળવવામાં પણ ભાજપ છે તે સફળ રહ્યું છે। ઘણા બધા મુદ્દા એવા હતા કે જે વિપક્ષ દ્વારા કહેવામાં આવતા હતા કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી મુદ્દા ઉઠાવી રહી છે, પાકિસ્તાન જેવા મુદ્દા, હિન્દુવાદી મુદ્દા, તેમાં ક્યાંક લોકો એવું પણ કહી રહ્યા હતા કે અમારે તો અહીંયા પાયાની સુવિધા જોઈએ છે, પાણી, રોડ, રસ્તા, ગટરની અમને સારી સુવિધા આપો। તેમ છતાં આટલો ભારોભાર રોષ જોવા મળ્યો। અલગ અલગ સોસાયટીમાં અમે પણ ગયા હતા, ત્યાં પણ અલગ અલગ બેનર લગાવવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓએ અહીંયા પ્રવેશ કરવો નહીં। અને જ્યારે અમે લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે લોકો પણ એવું કહેતા હતા કે કોર્પોરેટર 5 વર્ષની અંદર દેખાડો દેતા જ નથી। તેમ છતાં એ જ ભારતીય જનતા પાર્ટીના જે ઊભા કરેલા ઉમેદવારો હતા તેમના ઉપર જે જનતા છે તેમણે ભરોસો મૂક્યો છે। ફરી એક વખત 5 વર્ષ પછી જઈશું એટલે લોકો એ જ વાત કહેશે કે કોર્પોરેટર છે એ ક્યાંય અમને દેખાયા નથી। એટલા માટે અહીંયા સ્પષ્ટ વાત એ આવી કે શામ દામ દંડ ભેદ કોઈ પણ નીતિ અપનાવી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ભગવો લહેરાવ્યો છે। લોકો એવું કહે છે કે કામ નથી થતા, તેમ છતાં લોકો પાછલા બારણથી ભાજપને મત આપે છે। ઘણી બધી જગ્યા ઉપર જે બેઠકો છે તે બિનહરીફ થઈ હતી ત્યારે પણ લોકો કહેતા હતા કે અમને એક અધિકાર મળ્યો છે જે મત આપવાનો, તે પણ અમારી પાસેથી લઈ લેવામાં આવે છે।
લોકોમાં ખૂબ નારાજગી છે, તેમ છતાં ભાજપ આવી છે. એટલે હવે એ જોવાનું છે કે ભારતીય જનતા પાર્ટી છે તેમણે એવી તો કઈ રણનીતિ અપનાવી કે ફરી એક વખત ગુજરાતની અંદર ભગવો લહેરાયો છે. લોકોને ખરેખર કામ જોઈએ છે. સ્વાભાવિક છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, પણ આશા પણ એ જ રાખીએ કે જે લોકોને કામ જોઈએ છે એ આપવામાં આવે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.